એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। આજે આપણે રાજમા ચાવલ બનાવવાના છે, તો ચાલો શરૂ કરીએ। તો એક કુકર લેશું અને તેમાં રાજમાને એડ કરવાના છે। તો 5 થી 6 કલાક માટે મેં પલાળી લીધા છે, એટલે તે કાચા નહીં રહે અને સરસ થઈ જશે। હવે તેમાં થોડી એવી હિંગથી સ્વાદ સારો આવે છે। પછી મેથી, લવિંગ અને તમાલપત્ર એડ કરી દઈશું। હવે તેમાં એક બટેકું નાનું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 4 થી 5 સીટી વગાડી લેશું। હવે એક પેનમાં ઘી લેવાનું છે અને તેને ગરમ કરવા માટે મૂકી દઈશું। પછી ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દઈશું અને લસણ અને આદુ આ રીતના કટ કરીને એડ કરી દઈશું। હવે તેમાં મરચાંને પણ ઝીણા ઝીણા કટ કરવાના છે અને તે પણ એડ કરી દઈશું। એટલે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે ઘીનો યુઝ કરશો વઘાર માટે તો બહાર જેવો જ ટેસ્ટ આવશે, એટલે હંમેશા વઘાર માટે ઘીનો જ યુઝ કરવાનો છે। હવે તે સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં થોડા ઝીણા ઝીણા કટ કરેલા કાંદા એડ કરવાના છે। હવે કાંદાને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને થોડી વાર માટે તેને ચડવા દેશું। હવે તે થોડા થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થઈ જાય એટલે મેં અહીંયા ટમેટાની ગ્રેવી બનાવીને એડ કરેલી છે। જો તમારે ટમેટા ઝીણા ઝીણા પણ કટ કરીને લેવા હોય તો તમે લઈ શકો છો, પણ ગ્રેવી હોય તો શું સરખી રીતે મિક્સ થઈ જશે, એટલે ગ્રેવીને હવે થોડી વાર માટે આપણે ચડવા દઈશું। ગ્રેવી સરખી રીતે ચડી જાય એ માટે આપણે તેને ઉપર થોડી વાર માટે ઢાંકી દઈશું। તો હવે તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। તમે જોઈ શકો છો કે ઘી ઉપર સરસ એવું આવી ગયું છે। હવે તેમાં કાશ્મીરી લાલ મરચું, થોડી એવી હળદર, ધાણા જીરું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું। જો તમારે જે પ્રમાણે તીખું કરવું હોય તે પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો, કેમ કે આપણે વઘારમાં પણ ગ્રીન મરચાં એડ કરેલા છે, તો આમાં તમારી રીતે તમે મરચું નાખી શકો છો। તમે જોઈ શકો છો કે કેવું સરસ લાગવા માંડ્યું છે। હવે તેમાં આપણે થોડું એવું દહીં એડ કરવાનું છે। દહીંથી ગ્રેવી પણ સરસ થશે અને લીંબુ નાખવાની જરૂર નહીં પડે અને ખટાશ પણ સારી એવી આવી જશે, એટલા માટે દહીં એડ કરી દઈશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું। જેબીસ કિચન પર આવી જ નવી નવી રેસીપી વીકમાં 2 વાર આવે છે, તો તમે બધા જરૂરથી જોજો અને કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે સરખું એવું મિક્સ કરી લેવાનું છે। આપણે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, હાઈ નથી રાખવાનો। આખામાં ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને બધું જ સરખું મિક્સ કરી લેશું। જો ગેસનો ફ્લેમ તમે હાઈ રાખશો તો નીચેથી જે ચોટી જશે અને સારો એવો ટેસ્ટ નહીં આવે, એટલા માટે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે। હવે આને રાજમા અંદર એડ કરી દઈશું અને રાજમા એડ કરીને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે સરખું એવું મિક્સ થઈ જાય એટલે આપણે તેને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે। તેને 10 થી 15 મિનિટ માટે સરખું એવું ઉકળવા દેવાનું છે અને આ સરખી રીતે ઉકળે ત્યાં સુધીમાં આપણે રાઈસ બનાવી લઈએ। તો રાઈસ બનાવવા માટે એક તવો મૂકીશું અને તેમાં થોડું એવું ઘી એડ કરીશું। ઘી યુઝ કરવાનું છે। જીરા રાઈસમાં હંમેશા ઘી જ હોય છે, એટલે ઘી થોડું એવું યુઝ કરવાનું છે। પછી તેને થોડી વાર માટે ગરમ થવા દઈશું અને તેમાં જીરું એડ કરીશું। જીરું થોડું જાજુ નાખવાનું છે, કેમ કે જીરા રાઈસ તો જ કહેવાય, એટલે હવે થોડી એવી એમાં હિંગ નાખી દઈશું અને ટેસ્ટ સારો આવે એટલે મેં લસણના ઝીણા ઝીણા કટ કરીને તે પણ એડ કર્યા છે। એ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવા હોય તો નાખી શકો છો, નકર ચાલે। પછી હવે બધું સરખું મિક્સ કરી લેશું। હવે આપણે ભાત બાફીને રાખ્યા હોય તે લઈ લેવાના છે અને તેની ઉપર થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ધાણા એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું। તો રાઈસ પણ આપણા હવે તૈયાર થઈ ગયા છે। તો હવે રાઈસને એવું બધું બની ગયું છે, ત્યાં સુધીમાં આપણે રાજમા કઈ રીતના થઈ ગયા છે તે જોવાના છે। તો ચાલો હવે આ રાઈસને સરખી રીતે મિક્સ કરીને તેને એક સાઈડ રાખી દઈશું। હવે રાજમાને આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે સરસ એવું થઈ ગયું છે। ઉપર બધું જ પાણી આવી ગયું છે, તેલ આવી ગયું છે અને સરસ રીતે થઈ ગયું છે। હવે ઉપરથી તેમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું। ધાણા એડ થઈ જાય એટલે ફરી વાર તેને થોડી વાર માટે ઢાંકી દઈશું। હવે તેમાં આપણે ઉપર વઘાર કરવાનો છે, તો વઘાર કરવા માટે તેલ યા તો ઘી ઓપ્શનલમાં છે, તમારે જે લેવું હોય લઈ શકો છો। પછી કશ્મીરી લાલ મરચું તેમાં એડ કરી દેવાનું છે અને ગેસનો ફ્લેમ થોડો
હાઈ કરી દેવાનો છે, એટલે તે ફટાફટ ગરમ થઈ જાય સરખું એવું. તો હવે સરસ એવો વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે રાજમાને જે આપણે ઢાંકેલું હતું તે ઊંચું કરીને ધીરે રહીને વઘાર તેમાં બધો જ નાખી દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે સારો એવો કલર પણ આવી જશે અને એકદમ મસ્ત આવશે અને સ્મેલ તો પણ ખૂબ જ સારી આવશે. તો હવે વઘાર એડ થઈ ગયો છે, તો સરખું એવું મિક્સ કરી લઈશું. વઘાર થઈ જાય, જો પછી તમારે તેને 5 મિનિટ માટે તેને ઉકળવા દેવું હોય તો તમે ઉકળવા પણ દઈ શકો છો. તમને એવું લાગે કે હજી તે થોડું ગ્રેવી વાળું સરખું નથી થયું તો તમે થોડી વાર માટે મૂકી શકો છો. અને આપણે જે બટેકું નાખ્યું હતું બાફવામાં તે ઓપ્શનલમાં છે. જો તમારે તેને મેશ કરીને આમાં એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો. તો ટેસ્ટી અને બહાર જેવા જ રાજમા ચાવલ એકદમ તૈયાર છે. તો હવે તેને આપણે આ રીતે સર્વ કરી દઈશું. વિડીયોને લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.